હેલો મિત્રો, ગામડિયો કુકિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે બનાવી રહ્યા છીએ મેંગો શ્રીખંડ। હેલો મિત્રો, આજે આપણે દૂધ લઈને આવ્યા છો। કાલે આપણે શ્રીખંડ બનાવવાનું છે, તો એના માટે આપણે આને દૂધને દહીં બનાવવાનું છે, એટલે આપણે અત્યારે મેળવણ કરીશું। આ 3 લીટર દૂધ છે, એમાં 2 થી 3 ટીપા છાશના નાખવાના, જેથી આપણું દહીં સારું અને વ્યવસ્થિત રહે। દૂધમાં મેળવણ નખાઈ ગયું છે, એટલે હવે આને આપણે સવાર સુધી એક ડીશ ઢાંકીને મૂકી દઈશું। જો આપણું દૂધ કેવું સરસ મજાનું મળી ગયું છે અને દહીં બની ગયું છે। કોટનનું કાપડ લીધું છે, એને હવે આપણે એમાં બધું દહીં નાખીશું। અંદર આપણે થોડું દહીં નાખીશું। ત્રણ લીટર દૂધ લીધું હતું, એમાંથી આટલું દહીં બન્યું છે। હવે આને આપણે 6 થી 7 કલાક સુધી પાણી નીતરવા મૂકી દઈશું। ગાંઠ ટાઈટ બાંધવી, જેથી કરીને બધું પાણી નીતરી જાય। દહીંને હવે 6 થી 7 કલાક સુધી લટકાવીને રાખશું, જેથી બધું પાણી એમાંથી નીકળી જાય। આને હવે 7 કલાક થઈ ગયા છે, એટલે હવે આને નીચે ઉતારી દઈશું। આપણો મસ્કો તૈયાર થઈ ગયો, બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે મસ્કાને હલાવશું જ્યાં સુધી થોડો નરમ ના થાય ત્યાં સુધી। હવે આપણે કાજુ બદામને કટ કરશું। મેંગો શ્રીખંડ બનાવવા માટે કેરી, તૂટી ફૂટી, બદામ, કાજુ અને સૂકી દ્રાક્ષ અને ઇલાયચી પહેલા આપણે તૂટી ફૂટી નાખીશું। હવે મિક્સ કરીશું। કાજુ બદામ નાખીશું।
ચપટી દ્રાક્ષ નાખી. કેરી કટિંગ કરીશું. કેરીના ટુકડા પહેલા નાખીશું. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ઇલાયચી પાવડર. હવે આપણે દળેલી ખાંડ નાખીશું, તેથી શ્રીખંડમાંથી ખટાશ થોડી ઓછી થાય. અને પછી મિક્સ કરી દઈશું કે શ્રીખંડ કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે શ્રીખંડને ઠંડો કરવા માટે બરફ નાખીશું. હવે શ્રીખંડના બાઉલને ઠંડુ કરવા 1 કલાક પૂરતું મૂકી દેશું અને એના ઉપર ડીશ ઢાંકી દઈશું. આપણો શ્રીખંડ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે, એટલે હવે આપણે એને બહાર નીકાળી દઈશું. આપણે હવે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.